નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઓલરેડી આપણે એક વિડિયો અપલોડ કરી દીધો છે વિદ્યાર્થી મિત્રો। આ વિડિયો જોઈને એ વિડિયો તમે જરૂર જોઈ લેજો, કારણ કે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સમજૂતી આપી છે ચેપ્ટર નંબર 3 ની। છતાં પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ હું તમને જણાવી દઉં છું, માર્ચ 2025 માં જો તમે પરીક્ષા આપવાના હોય, આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું છે। વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે। કયા પ્રશ્નો પૂછાશે એ પણ હું તમને કહીશ વિદ્યાર્થી મિત્રો। એક પ્રશ્ન લોપની રીત પૂછાશે, એક પ્રશ્ન આદેશની રીત પૂછાશે, અથવા તો વિદ્યાર્થી મિત્રો જે મેં પહેલા ભાગમાં કરાયું હતું ને એ આ વખતે પૂછાઈ શકે છે। 3 માર્ક્સના 2 પ્રશ્નો થઈ ગયા, 6 માર્ક્સ અને 2 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો વિભાગ એ માં પૂછાશે હેતુલક્ષીમાં। પહેલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી જોઈ હતી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું, એ ના ખબર હોય તો પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો તમે જોઈ લેજો। એમાં 3.1 આપણે આખું કવર કરાવી દઈશું અને ભાગ 1 ની પણ માહિતી તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી રહેશે। આ વ્યાપક સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો। આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। એના પછીની સ્લાઇડનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો, જે આપણે ભાગ 1 માં જોયું હતું વિદ્યાર્થી મિત્રો। કન્ફ્યુઝ ના થતા હું તમને એક જ મેથડમાં હું તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો। આમાં શું છે, તમને આ પ્રમાણે બે સમીકરણ આપેલા હશે અને એ બે સમીકરણ ઉપરથી આપણે 6 વસ્તુ શોધવાની છે। જેમ કે આ વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ છે, તો પહેલા સમીકરણ ઉપરથી આપણને a1 મળશે, b1 મળશે અને c1 મળશે, અને એ જ પ્રમાણે આપણી પાસે જે બીજું સમીકરણ હશે એમાંથી આપણને a2 મળશે, b2 મળશે અને શું મળશે? c2 મળશે। કઈ રીતના મળશે એ પણ હું તમને જણાવું છું વિદ્યાર્થી મિત્રો। જો તમે પહેલો ભાગ જોયો હશે તો તમે માસ્ટર બની ગયા છો, એક્સપર્ટ બની ગયા છો, પણ ડાયરેક્ટલી તમે આ બીજો વિડિયો જોયો છો તો પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જશે। ચલો, તમારે શું કરવાનું છે, આ બે સમીકરણ ઉપરથી a1/a2, b1/b2, c1/c2 શોધી દેવાનું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની આ સ્લાઇડ છે। આ સ્લાઇડ જો તમને ખબર પડી ગઈ એનો મતલબ કે સ્વાધ્યાય 3.1 માં તમારો 1 પર માર્ક્સ નહીં કપાય, અને જો પરીક્ષામાં પૂછાઈ ગયો 3 માર્ક્સનો દાખલો હેતુલક્ષીમાં તો 100% પૂછાવાનું છે। તો આ ચેપ્ટરમાંથી આ વસ્તુ તો 100% આવશે, તો એક વખત જોઈ લેજો। તમારે શું કરવાનું છે, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો પહેલું બીજું સરખું ના હોય, બરાબર, a1/a2, b1/b2 પહેલું બીજું સરખું ના હોય તો તમને છેદતી રેખાઓ મળશે। છેદતી રેખાઓ એક જ જગ્યાએ છેદશે, એનો મતલબ એક જ ઉકેલ મળશે, જેને આપણે કહીશું અનન્ય। અનન્ય એટલે શું થાય? એક અને માત્ર એક જ। જો 3 સરખા હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તો એને આપણે શું કહીશું? સમપાતી રેખા કહીશું। એક રેખા ઉપર બીજી રેખા હશે। અને ત્રીજામાં શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય, સમાંતર રેખાઓ મળશે, ઉકેલ નહીં મળે વિદ્યાર્થી મિત્રો। જો ઉકેલ મળે તો સુસંગત કહેવાય, ઉકેલ ના મળે તો સુસંગત ના કહેવાય। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે તમારી પરીક્ષામાં આ વખતે એક દાખલો મને લાગે છે પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે 3 માર્ક્સમાં। તો સ્વાધ્યાય 3.1 માં તમારી પાસે બે સમીકરણ હશે, અહીંયા તમે જોઈ શકો છો। આ બે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, અને તમને કીધું હશે કે એક બિંદુમાં છેદશે, સમાંતર હશે કે પછી સમપાતી હશે। પહેલો ભાગ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને પછી તમે આવશો ને તો તમને 100% ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો। ચલો, સૌથી પહેલા આપણે શું કરવાનું, જે બે સમીકરણ આપેલા હશે, આ પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જે બહુ જ સરળતાથી ઈઝી મેથડથી જબરજસ્ત પ્રેઝન્ટેશન સાથે હું તમને શીખવાડીશ, જેથી તમારો અડધો માર્ક્સ પણ ના કપાય। તમારી પરીક્ષામાં માત્ર આ બે સમીકરણ આપેલા હશે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું, પહેલા સમીકરણને નામ આપી દેવાનું સમીકરણ નંબર 1 અને બીજા સમીકરણને નામ આપી દેવાનું સમીકરણ નંબર 2। હવે શું કરવાનું, આ જે બે સમીકરણ હશે એને તમારે આ બે સમીકરણ સાથે સરખાવવાના। આ તો મેં તમને પહેલા જ કીધું હતું કે પ્રમાણિત સ્વરૂપ છે। x ના સહગુણકને a કહેવાય, y ના સહગુણકને b કહેવાય, અને c એટલે થશે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટન્ટ ટર્મ, એટલે કે અચર પદ જેની વેલ્યુ ના બદલાય।
હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને શું કીધું હતું, પહેલા સમીકરણમાંથી આપણને શું મળશે? પહેલા સમીકરણમાંથી a1 મળશે, b1 મળશે અને c1 મળશે. બીજા સમીકરણમાંથી a2 મળશે, b2 મળશે અને શું મળશે? c2 મળશે. તો તમારે આ પ્રમાણે લખવાનું છે. આપેલ સમીકરણ એટલે કે કયું સમીકરણ? જે બે સમીકરણ તમને પરીક્ષામાં આપેલા હશે, આ બે સમીકરણને તમારે આ બે સમીકરણ સાથે શું કરવાનું છે? સરખાવવાનું છે. શું કરવાનું છે? આપેલ સમીકરણને આ બે સમીકરણ સાથે સરખાવતા એવું લખવાનું. તો તમને વિદ્યાર્થી મિત્રો શું મળશે? ત્રણ વસ્તુ મળશે. કેટલી વસ્તુ મળશે? ત્રણ, સોરી, એટલે કે ત્રણ અહીંયા અને ત્રણ અહીંયા, 6 વસ્તુ મળશે. a1 મળશે, બીજું શું મળશે તમને? a2 મળશે, પછી શું મળશે? b1 મળશે, એ જ પ્રમાણે b2 મળશે અને c1 મળશે અને એ જ પ્રમાણે c2 મળશે. a1 b1 c1 પહેલા સમીકરણમાંથી મળશે. તો જુઓ, આને આપણે કોના સાથે સરખાવવાનું છે? આના સાથે. તો x ના જોડે હોય એને a1 કહેવાય, તો આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 5. b1 ના જોડે હોય એને શું કહેવાય? મતલબ y ના જોડે હોય એને શું કહેવાય? b1 કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ના લખતા, આ માઇનસને આપણે ઇગ્નોર નહીં કરવાનું. આ માઇનસને ઇગ્નોર નહીં કરવાનું. તો b1 કેટલા થશે? -4 થશે અને c1 કેટલા થશે? 8 થશે. તો આપણે c1 લખી દઈએ 8. આ ઓલરેડી મેં એક દાખલો ગણાવી દીધો છે ભાગ 1 માં, બરાબર. જો તમે ભાગ 1 જોયો હશે તો આને તમે સ્કીપ કરશો તો પણ ચાલશે. એના પછી બીજું સમીકરણ છે. તો બીજા સમીકરણમાં x નો સહગુણક શું છે? 7. તો એને કહીશું આપણે a2. અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ નથી લખ્યું, તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ, જ્યારે કંઈ ના આપેલું હોય. તો b2 કેટલા થઈ જશે? 1 અને c2 કેટલા થશે? માઇનસને ઇગ્નોર નહીં કરવાનું. તો c2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો -9. હવે આપણે શું કરવાનું હતું? મેં તમને કીધું હતું કે તમારે a1/a2 શોધવાનું, એના પછી શું શોધવાનું? b1/b2 શોધવાનું અને એના પછી c1/c2 શોધવાનું. તો a1/a2 કેટલા થશે? 5/7. તો અહીંયા લખી દો 5/7. b1/b2 કેટલા થશે? -4/1 અને c1/c2 કેટલા થશે? 8/-9. તમે માઇનસ ઉપર કરો તો પણ ચાલે, નીચે કરો તો પણ ચાલે, વચ્ચે કરશો તો પણ ચાલશે. તો અહીંથી આપણને શું ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ a1/a2 અને b1/b2 એ સરખા નથી. a1/a2 અને b1/b2 એ સરખા નથી. તો તમારે ત્રીજું જોવાની પણ જરૂર નથી. મેં તમને કીધું હતું કે જ્યારે પણ પહેલું બીજું સરખું ના હોય, અહીંયા હું તમને બતાવું જો, જ્યારે પહેલું બીજું સરખું ના હોય, a1/a2 is not equal to b1/b2, જ્યારે પહેલું બીજું સરખું ના હોય ત્યારે જવાબ શું આવશે? એક જ ઉકેલ મળશે, છેદતી રેખાઓ આવશે. તો અહીંયા જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવશે? એક જ ઉકેલ મળશે. એનો મતલબ કે જવાબ શું આવશે? છેદતી રેખાઓ આવશે, એક જ બિંદુમાં છેદે છે. આ કયો ક્વેશ્ચન હતો? પહેલા નંબરનો ક્વેશ્ચન હતો. તો તમારે પરીક્ષામાં આ રીતના લખવાનું છે. આ બે સમીકરણ આપેલા હશે, પહેલા સમીકરણને 1 નામ આપો, બીજા સમીકરણને 2 નામ આપો. એના પછી તમારે એ બે સમીકરણને આના સાથે સરખાવવાનું છે. તો તમને 6 વસ્તુ મળશે. a1 b1 c1 પહેલા સમીકરણમાંથી, a2 b2 c2 બીજા સમીકરણમાંથી. એના પછી a1/a2 શોધો, b1/b2 શોધો, c1/c2 જુઓ. એના પછી તમારે આ 3 શરત જોવાની છે કે કઈ 3 શરત આવે છે. જો પહેલું બીજું સરખું ના હોય તો x યાદ રાખવાનો, પહેલું બીજું સરખું ના હોય તો x યાદ રાખવાનું, પહેલું બીજું સરખું ના હોય x યાદ રાખવાનું, પહેલું બીજું સરખું ના હોય x યાદ રાખવાનું. x યાદ રાખવાથી શું થશે? અહીંયા તમે જો, આને છેદતી રેખાઓ કહેવાય. કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદે છે તો અનન્ય કહેવાય. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે તો સુસંગત કહેવાય. બીજું શું કીધું હતું મેં તમને? 3 સરખા હોય. 3 સરખા હોય તો એક રેખાની ઉપર જ બીજી રેખા આવશે, એક રેખાની ઉપર જ બીજી રેખા આવશે. તો આને કહેવાય સંપાતી રેખાઓ. બહુ બધા ઉકેલ મળશે, ઘણા બધા ઉકેલ મળશે,
असंख्य उकेल मळशे, अनंत उकेल मळशे, उकेल एक मळे के बहु बधा मळे, सुसंगत कहेवाय। तो पहेलुं बीजुं सुसंगत कहेवाय। अने त्रीजामां शुं कीधुं हतुं? पहेलुं बीजुं सरखुं होय पण त्रीजुं सरखुं ना होय तो समांतर रेखाओ। समांतर रेखाओ तमे मने कहो आ केटली जग्याए छेदे छे? तमे कहेशो सर छेदती ज नथी, एनो मतलब के अहींया उकेल नहीं मळे। उकेल ना मळे तो सुसंगत पण ना कहेवाय। तमे स्क्रीनशॉट लई लेजो विद्यार्थी मित्रों। आ पहेलो दाखलो हतो, मैं तमने सरस रीतना समजावी दीधो। परीक्षामां पूछाय, 3 मार्क्समां पूछाय तो सरस मजानुं लखवानुं, बाकी 1 मार्क्समां हेतुलक्षीमां पूछाय तो ए पण हुं तमने कहूं छुं तमे कई रीतना सॉल्व करी शको। बराबर, पहेलो दाखलो सरस रीतना समजायो, लाइक जरूर करी देजो। हवे आपणे जोईशुं बीजा नंबरनो अने त्रीजा नंबरनो दाखलो। एना पछी विद्यार्थी मित्रों हवे हुं डायरेक्ट लखुं छुं। जो मानीने चालो तमारी परीक्षामां केटला मार्क्समां पूछाय? 1 मार्क्समां हेतुलक्षीमां पूछाय तो तमारे डायरेक्ट कई रीतना करवानुं? तमने खबर छे आ पहेलुं समीकरण छे एने 1 नाम आपी दईशुं, बीजुं समीकरण छे एने 2 नाम आपी दईशुं। हवे तमारे शुं करवानुं? अहींया जोओ, आने A1 कहेवाय, आने B1 कहेवाय। ए तो तमने खबर पड़े, हुं डायरेक्ट शीखवाडुं छुं विद्यार्थी मित्रों। आने A1 कहेवाय तो आ A1 थई गयुं। A1 ना नीचे शुं आवशे? A2 आवशे तो A1 अपन A2 थई गयुं। अहींया B1 3 અને B1 ના નીચે શું આવશે? B2 આવશે। એ જ પ્રમાણે અહીંયા થઈ ગયું C1, અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? C2 થઈ ગયું। આ જ વસ્તુ મેં કરી છે, પણ જો 3 માર્ક્સમાં પૂછાય તો તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું જોઈએ। પણ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પૂછાય તો તમારો આન્સર કેટલો ફાસ્ટ આવે છે એ જરૂરી છે। તો પહેલું સમીકરણ A1 B1 C1, એને નીચે બીજું સમીકરણ A2 B2 C2। હવે તમે કટ કરો, તમે કહેશો સર 9 દુ 18 થાય, 3 દુ 6 થાય, 12 દુ 24 થાય, ઉપર કઈ ના હોય તો સર આપણે 1 લખી શકીએ। તો તમે કહેશો સર આમાં તો 3 એ 3 સરખા આયા, A1 A2 B1 B2 C1 C2, 3 એ 3 સરખા આયા, એનો મતલબ કે સંપાતી રેખા। 3 એ 3 સરખા આયા એનો મતલબ કેવી રેખા થાય? સંપાતી રેખા થાય। એનો મતલબ ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ મળશે, असंख्य उकेल मळशे। अने साहेब उकेल मळे ने तो सुसंगत पण कहेवाय। इम्पोर्टન્ટ હતું विद्यार्थी मित्रों, मारे बेसिक समजावવું। भाग 1 તમે જોઈ લીધો, અડધો કલાકનો વિડિયો છે વિદ્યાર્થી મિત્રો, પણ એ અડધો કલાકનો વિડિયો જોઈ લીધો તમારા 4 થી 5 માર્ક્સ પાક્કા થઈ જશે જો 3 માર્ક્સમાં પૂછાય તો। હવે તો વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ આન્સર લાવી શકશો। ચલો અહીંયા આપણે જોવા જઈએ। હવે તમે મને વિશ્વાસ છે કે તમે ફટાફટ કરી દેશો। તમે કહેશો સર 6 ના છેદમાં 2 આ થઈ ગયું A1 A2। અહીંયા બંને માઈનસ છે તો માઈનસ ને આપણે ઇગ્નોર ના કરીએ। અહીંયા કઈ ના હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે શું લેવા પડે? 1 લેવા પડે। ખબર પડી ને? ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચન પણ હું તમને સાથે કરાવતો રહીશ। આ બધા સ્વાધ્યાયના જ દાખલા છે, ઉદાહરણ પણ હું તમને કરાવીશ। અહીંયા શું થશે? 10 ના છેદમાં 9 આ તો તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો। હવે શું થશે સાહેબ? 2 ના ઘડિયામાં 6 આવશે તો 2 તરી 6। ઘણા બધા લોકો 3 નીચે લખી દેશે, તો યાદ રાખવાનું જ્યાં મોટી સંખ્યા હોય ને ત્યાં લખવાનું। અહીંયા તમે જોવા જાવ 9 દુ 18 કરીએ તો 18 મોટા હતા તો 2 આપણે નીચે લખ્યા। અહીંયા 2 તરી 6 કરીશું, 3 ક્યાં લખવાના? ઉપર મોટી સંખ્યા છે તો ઉપર લખીશું। બરાબર, एक्चुअली કઈ રીતના થાય? અહીંયા 5/10 હોય તો एक्चुअली માં શું થશે? નાના હોય તો આપણે આ રીતના કરતા હોઈએ, 10 ની જગ્યાએ શું લખીએ? 5/2। ઉપર નીચે 5 5 કટ થઈ ગયા તો 1 ના છેદમાં 2। જ્યારે નાના હોઈએ ત્યારે, પછી થોડાક મોટા થઈએ ત્યારે આપણે શું કરીએ? આપણને ખબર છે 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? 5 દુ 10, ઉપર કઈ ના વધે તો 1/2। બરાબર, તો આ તમને ખબર પડી ગઈ। 2 તરી 6। અહીંયા તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો શું થશે? બંને જ્યારે માઈનસ હશે ને તો બંને માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે। યાદ રાખજો, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। અને 3/1 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કઈ ના હોય તો 1 જ કહેવાય। તો અહીંયા પણ 3/1 આવ્યું, અહીંયા પણ 3/1 આવ્યું। અહીંયા તો સાહેબ કટ નથી થતું તો એને નહીં કરવાનું। તો પહેલું બીજું કેવું આવ્યું? સરખું આવ્યું, પણ ત્રીજું વિદ્યાર્થી મિત્રો કેવું આવ્યું? અલગ આવ્યું। તો એ મેં તમને કીધું હતું x ક્યારે બનતો તો? જ્યારે પહેલું બીજું સરખું ના હોય। એના પછી સંપાતી રેખા ક્યારે બનતી હતી? 3 એ 3 સરખા હોય। અને આ પ્રમાણે ક્યારે બનતું હતું? સમાંતર, પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આલેખ કેવો આવશે? સમાંતર રેખાઓ આવશે।
એનો મતલબ શું થશે? ઉકેલ મળશે કે નહીં મળે? ઉકેલ વિદ્યાર્થી મિત્રો ન મળે. ઉકેલ ન મળે એનો મતલબ કે આને વિદ્યાર્થી મિત્રો સુસંગત કહેવાય? સુસંગત ના કહેવાય. સુસંગત ના કહેવાય. કેમ સુસંગત ના કહેવાય? કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉકેલ નથી મળતો. ખબર પડી? 1 માર્ક્સમાં પૂછાય તો આ પ્રમાણે આપણે ફાસ્ટ કરીશું. ચલો એના પછી ફરીથી એક ક્વેશ્ચન લઈએ. અહીંયા જો a1/a2 કેટલા થશે? 3/2. b1/b2 કેટલા થશે? 2/-3. અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસને ઇગ્નોર નહીં કરવાના. આ માઇનસને તમે કહેશો સર હું માઇનસની ઉપર લખું તો ચાલે? તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. અને c1/c2 કેટલા થશે? 5/7. આ બંને કઈ બાજુ છે? જમણી બાજુ છે. તમે ડાબી બાજુ લાવો તો બંને શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને જમણી બાજુ રવા દો તો પણ બંને પ્લસ કહેવાય. અને ડાબી બાજુ લાવશો બંને માઇનસ હશે, માઇનસ માઇનસ કટ થઈ જશે તો કંઈ વાંધો નહીં. એક ડાબી બાજુ અને એક જમણી બાજુ એવું નહીં રાખવાનું. કાં તો બંનેને જમણી બાજુ રાખો કાં તો બંનેને ડાબી બાજુ રાખો. તો અહીંયા બંને જમણી બાજુ છે, કંઈ જ વાંધો નહીં. પણ અહીંયા આપણને ખબર પડી જાય પહેલું બીજું સરખું છે વિદ્યાર્થી મિત્રો? સરખું નથી. આ 3/2 છે, આ 2/3 છે, તો સરખા ના કહેવાય. તો તમને છેદતી રેખાઓ મળશે. પહેલું બીજું સરખું ના હોય, x બનશે, છેદતી રેખાઓ બનશે, તો એને એક જ ઉકેલ કહેવાય, સુસંગત કહેવાય. બરાબર? સુસંગત કહેવાય. ચલો અહીંયા જોવા જાઓ a1/a2 શું થશે? 2/4. b1/b2 કેટલા થશે? -3/-6. અને c1/c2 કેટલા થશે? 8/9. ચલો આગળ વધો. અહીંયા શું લખાય? 2 2 4 ઉપર કંઈ ના હોય તો 1 કહેવાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3 2 6 ઉપર કંઈ ના હોય તો 1 કહેવાય. 8/9 તો કટ નથી થતા. સાહેબ શું થયું? પહેલું બીજું સરખું આવ્યું પણ ત્રીજું સરખું ના આવ્યું. તો હમણાં જ આપણે જોયું પહેલું બીજું સરખું હોય ત્રીજું સરખું ના હોય, સમાંતર કહેવાય. ઉકેલ ન મળે, સુસંગત ના કહેવાય. બરાબર? એક જ વખત તમે 3 કન્ડિશન સરસ મજાની કરી દેશો તો એના પછી કંઈ જ વાંધો નહીં આવે. એક વખત ચેક કરી લો વિડીયો ચાલુ છે કે બંધ છે. ઓકે ચલો ચાલુ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો બીજા 3 પ્રશ્ન છે. અહીંયા પણ એવું જ કરવાનું છે. સુસંગત છે કે સુસંગત નહીં? તો થોડીક હું સ્પીડ રાખીશ વિદ્યાર્થી મિત્રો. ચલો એવા અહીંયા થોડુંક જો અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે. તો અહીંયા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ જે અંશનો છેદ હશે, બરાબર, અહીંયા લખવા જઈએ તો આ પ્રમાણે થાય. આનો a1 શું થશે? a1 થશે વિદ્યાર્થી મિત્રો 3/2. અને a2 કેટલા થશે? 9 થશે. આ તો તમને ખબર પડે. b1/b2 કેટલા થશે? 5/3. આ થઈ ગયું b1. અને b2 કેટલા થશે? -10. c1 કેટલા થશે? 7. અને c2 કેટલા થશે? 14. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બહુ ઇઝી છે. તમારે આ જે 2 હશે એ 2 ક્યાં જતા રહેશે? અંશનો જે છેદ હોય ને એ છેદમાં જતો રહે. બરાબર? તો આ 2 ક્યાં જતા રહેશે? એને કાપીને અહીંયા હું લખી દઉં. એ જ પ્રમાણે આ 3 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે, છેદમાં જતા રહેશે. બરાબર? આ તમારે યાદ રાખવાનું છે. આમ તો પહેલા આવતું હતું જ એટલે તમને ખબર જ હશે. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 તરી 9. તો ઉપર કઈ ના વધ્યું તો 1. નીચે શું થશે? 3 દુ 6. તો આનો જવાબ 1/6 આવ્યો. અહીંયા તમે જોવા જાઓ 5 દુ 10. તો ઉપર કઈ ના વધ્યું તો 1 અને નીચે 3 દુ 6 થશે. પણ માઇનસને ભૂલવાના નહીં. તો 1/6 અને -1/6 સરખા કહેવાય? સરખા ના કહેવાય. પહેલું બીજું સરખું ના હોય તો છેદતી રેખાઓ, એક જ ઉકેલ મળશે, સુસંગત કહેવાય. આની તો આપણે જરૂર જ નથી. ચલો અહીંયા આવી જાઓ. અહીંયા શું થશે? ડાયરેક્ટ લખો વિદ્યાર્થી મિત્રો. હવે હું શું લખીશ? ડાયરેક્ટ લખીશ. કારણ કે મને ખબર છે તમારું બેઝિક એકદમ પાક્કું થઈ ગયું હશે. તો ડાયરેક્ટ હું કટ કરીશ. શું થશે? 5 દુ 10. a1/a2 શું આવશે? a1/a2 શું આવશે? -1/2. અહીંયા જોવા જઈએ 3 દુ 6. તો અહીંયા પણ આવશે -1/2. અને અહીંયા 11 દુ 22. તો અહીંયા પણ આવશે -1/2. 3 ને 3 કેવા આયા વિદ્યાર્થી મિત્રો? 3 ને 3 સરખા આયા. તો કઈ રેખા કહેવાય? સંપાતી રેખા કહેવાય, સુસંગત પણ કહેવાય અને બહુ બધા ઉકેલ પણ મળશે. બરાબર? બધી જ વસ્તુ તમારે લખી દેવાની. અનંત લખો કે તમે બહુ બધા લખો, અસંખ્ય લખો, ચાલશે. અહીંયા પણ હમણાં કીધું તું એવું જ કરવાનું. આ 4 લખવાના. આ 3 ક્યાં જતા રહેશે? 2 ના સાથે. તો 3 દુ 6 થઈ જશે. અહીંયા શું આવશે? 2/3. અહીંયા શું આવશે? 8/12. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું?
એને આપણે રિડ્યુસ ફોર્મમાં કન્વર્ટ કરીશું. 4 ની જગ્યાએ શું લખાય? 2 દુ 4. 6 ની જગ્યાએ શું લખાય? 2 તરી 6. 2 2 કટ. તો a1/a2 કેટલા આયા? 2/3. આ તો 2/3 આપેલા જ છે. 8 ની જગ્યાએ શું લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. 6 ની જગ્યાએ શું લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 તરી 12. 4 દુ 8 લખો, 4 તરી 12 લખો. તમે કંઈ પણ લખી શકો છો, પણ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડે એના માટે 2 2 કટ. 2 2 કટ. તો 2/3 2/3. 3 3 કેવા આયા? સરખાયા. 3 3 સરખાયા તો શું કહેવાય? સંપાતી રેખા કહેવાય, સુસંગત કહેવાય, અનંત ઉકેલ કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બહુ જ સિમ્પલ હતું. ચલો એક વખત જોઈ લઉં કેટલી જગ્યા બાકી છે. ઓકે, ચલો વાંધો નહીં, આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. હવે એના પછીનો જે ચોથા નંબરનો પ્રશ્ન છે, અહીંયા પણ એવું જ કરવાનું છે. આ બે પ્રશ્ન, એના પછી આ બે પ્રશ્ન, અને એક આ લંબચોરસ વાળો પ્રશ્ન છે, અને એના પછી એક આ પ્રશ્ન છે. આ 5 થી 6 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એ આપણે ત્રીજા ભાગમાં જોઈશું. જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો પહેલો ભાગ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો આમાં તમને થોડું કન્ફ્યુઝન થતું હોય તો, કન્ફ્યુઝન ના હોય અને તમને ખબર પડી ગઈ હોય તો ત્રીજા નંબરનો ભાગ જુઓ, અને જો થોડુંક પણ ડાઉટ હોય તો પહેલો ભાગ જોઈ લેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે, અંગ્રેજી ગ્રામર છે, આપણે બધી જ વસ્તુ શીખવાના છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને તમારે કયું ચેપ્ટર શીખવું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો એના ઉપર આપણે સૌથી પહેલા વિડીયો બનાવી દઈશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.